નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એસવાય સ્ટડી સ્ટુડિયોમાં. આજે આપણે શરૂ કરવાના છીએ જનરલ નોલેજ મહામંથનનો ભાગ 2, જેમાં આપણે જનરલ નોલેજના ખૂબ જ મહત્વના પ્રશ્નો જોઈશું, જેની અંદર આપણે ઇતિહાસ અને સંસ્કૃતિને લગતા પ્રશ્નોની વાત કરીશું. તો જે પણ વિદ્યાર્થી મિત્રો ચેનલ ઉપર નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને વિડીયોને લાઈક કરી દો. અને હા, વિડીયોને ઊભો રાખી અને પ્રશ્નનો જવાબ વિચારજો અને છેલ્લે કોમેન્ટ બોક્સમાં જણાવજો કે તમારા પ્રશ્નોના જવાબ કેટલા સાચા પડ્યા. તો ચાલુ કરીએ આજનો પહેલો પ્રશ્ન. પહેલો પ્રશ્ન છે મિત્રો, દોડી કૂચ ક્યારે શરૂ થઈ હતી? ઓપ્શન એ 1930, ઓપ્શન બી 1920, ઓપ્શન સી 1942 કે ઓપ્શન ડી 1919. સાચો જવાબ છે ઓપ્શન એ 1930. મહાત્મા ગાંધીજીએ 12 માર્ચ 1930 ના રોજ સાબરમતી આશ્રમથી દોડી કૂચ શરૂ કરી હતી અને 6 એપ્રિલ 1930ના રોજ દાડી ખાતે મીઠાનો કાયદો તોડવામાં આવ્યો હતો. આગળનો પ્રશ્ન છે, વંદે માતરમ કોણે લખ્યું હતું? ઓપ્શન એ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય, ઓપ્શન બી રવિન્દ્રનાથ ટાગોર, ઓપ્શન સી મહાદેવભાઈ દેસાઈ, ઓપ્શન ડી ગાંધીજી. સાચો જવાબ છે ઓપ્શન એ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય. વંદે માતરમ ગીત બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય લખ્યું હતું. તે તેમના પ્રસિદ્ધ પુસ્તક આનંદ મઠમાં સમાવિષ્ટ છે. આગળનો પ્રશ્ન છે, જન ગણ મન કોણે લખ્યું? ઓપ્શન એ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય, ઓપ્શન બી રવિન્દ્રનાથ ટાગોર, ઓપ્શન સી મહાદેવ દેસાઈ કે ઓપ્શન ડી સરદાર પટેલ. જન ગણ મન એ આપણું ભારતનું રાષ્ટ્રગાન છે મિત્રો. તો એનો જવાબ તો બધાને ખબર જ હોવી જોઈએ. શું આવે સાચો જવાબ? સાચો જવાબ છે ઓપ્શન બી રવિન્દ્રનાથ ટાગોર. જનગણ કોને લખ્યો હતો મિત્રો? રવિન્દ્રનાથ ટાગોરે. આગળનો પ્રશ્ન છે મિત્રો, ઝવેરચંદ મેઘાણી કઈ ભાષાના લોકકવિ હતા? ઓપ્શન એ હિન્દી, ઓપ્શન બી ગુજરાતી, ઓપ્શન સી સંસ્કૃત કે ઓપ્શન ડી મરાઠી. સાચો જવાબ છે ઓપ્શન બી ગુજરાતી. ઝવેરચંદ મેઘાણીએ ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ કવિ, લેખક અને લોક સાહિત્યના સંશોધક હતા. તેમને રાષ્ટ્રીય શાયર તરીકે પણ ઓળખવામાં આવે છે. તો રાષ્ટ્રીય શાયર તરીકે પૂછાય તો શું આવે? ઝવેરચંદ મેઘાણી. આગળનો પ્રશ્ન છે મિત્રો, સત્યાગ્રહ આશ્રમ કોણે સ્થાપ્યો હતો? સત્યાગ્રહ આશ્રમ કોણે સ્થાપ્યો હતો? ઓપ્શન એ મહાદેવ દેસાઈ, ઓપ્શન બી મહાત્મા ગાંધી, ઓપ્શન સી સરદાર પટેલ કે ઓપ્શન ડી જવાહરલાલ નહેરુ. સાચો જવાબ છે ઓપ્શન બી મહાત્મા ગાંધી. મહાત્મા ગાંધીએ 1915માં અમદાવાદમાં સત્યાગ્રહ આશ્રમની સ્થાપના કરી હતી. આ આશ્રમ આગળ જઈને સાબરમતી આશ્રમ તરીકે પ્રસિદ્ધ થયો હતો. આગળનો પ્રશ્ન છે, કુતુબ મિનાર
ક્યાં આવેલો છે? કુતુબ મિનાર ક્યાં આવેલો છે? ઓપ્શન એ દિલ્હી, ઓપ્શન બી આગ્રા, ઓપ્શન સી જયપુર કે ઓપ્શન ડી લખનઉ. સાચો જવાબ છે મિત્રો દિલ્હી. કુતુબ મિનાર દિલ્હીમાં આવેલો છે અને તે એક ઐતિહાસિક સ્મારક છે. તેનું નિર્માણ કુતુબુદ્દીન એબકે શરૂ કરાવ્યું હતું. કોને કરાવ્યું હતું? કુતુબુદ્દીન એબકે. આગળનો પ્રશ્ન છે તાજમહેલ ક્યાં આવેલો છે? તાજમહેલ ક્યાં આગળ આવેલો છે? ઓપ્શન એ દિલ્હી, ઓપ્શન બી આગ્રા, ઓપ્શન સી જયપુર કે ઓપ્શન ડી લખનઉ. સાચો જવાબ છે આગ્રા. ઓપ્શન બી આગ્રા. તાજમહેલ ઉત્તર પ્રદેશના આગ્રામાં આવેલો છે. તેનું નિર્માણ મુગલ બાદશાહ શાહજહાંએ તેમની પત્ની મુમતાજ મહેલની યાદમાં કરાવ્યું હતું. આગળનો પ્રશ્ન છે હર્ષવર્ધન કયા વંશના રાજા હતા? હર્ષવર્ધન કયા વંશના રાજા હતા? ઓપ્શન એ મૌર્ય, ઓપ્શન બી પુષ્પભૂતિ, ઓપ્શન સી ગુપ્ત કે ઓપ્શન ડી ચોળ. સાચો જવાબ છે ઓપ્શન બી પુષ્પભૂતિ. હર્ષવર્ધને પુષ્પભૂતિ અથવા વર્ધન વંશના પ્રસિદ્ધ શાસક હતા. તેમની રાજધાની કનૌજ હતી. કઈ હતી? કનૌજ. યાદ રાખજો મિત્રો. આગળનો પ્રશ્ન છે ચોપાનેર કયા જિલ્લામાં આવેલું છે? કયો પ્રશ્ન છે? ચોપાનેર કયા જિલ્લામાં આવેલું છે? ઓપ્શન એ પંચમહાલ, ઓપ્શન બી વડોદરા, ઓપ્શન સી અમદાવાદ કે ઓપ્શન ડી સુરત. સાચો જવાબ છે ઓપ્શન એ પંચમહાલ. ચોપાનેર ગુજરાતના પંચમહાલ જિલ્લામાં આવેલું છે અને તે એક ઐતિહાસિક સ્થળ છે. ચોપાનેર પાવાગઢ પુરાતત્વ ઉદ્યાન યુએનઈએસસીઓ વિશ્વ ધરોહર સ્થળ છે. છેલ્લો પ્રશ્ન છે લક્ષ્મી વિલાસ પેલેસ ક્યાં આવેલું છે? લક્ષ્મી વિલાસ પેલેસ ક્યાં આવેલું છે? ઓપ્શન એ વડોદરા, ઓપ્શન બી અમદાવાદ, ઓપ્શન સી રાજકોટ કે ઓપ્શન ડી સુરત. સાચો જવાબ છે ઓપ્શન એ વડોદરા. લક્ષ્મી વિલાસ પેલેસ ક્યાં આવેલો છે? વડોદરા. તેનું નિર્માણ મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાના સમયમાં થયું હતું. તો મિત્રો આજના જીએસઆરટીસી કંડક્ટરના પરીક્ષાના જે સંસ્કૃતિ અને ઇતિહાસ વિશેના પ્રશ્નો જોયા તેમાં તમારા કેટલા સાચા પડ્યા, તમારા કેટલા જવાબ સાચા પડ્યા તે કોમેન્ટ કરીને જણાવો. અને હા, જો આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રો જોડે શેર કરો અને જીએસઆરટીસી કંડક્ટરની પરીક્ષાની આગળની તૈયારી માટે એસવાય સ્ટડી સ્ટુડિયોને સબસ્ક્રાઇબ કરી લો.